ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાં રહેતા યુવાનને અગાઉની માથાકૂટને પગલે યુવાનને મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવા પામી છે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નિતેશભાઈ બિપિનભાઈ રાઠોડ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તિલકનગરમાં મેરડીમાના મંદિરે બેઠો હોય ત્યારે વિકાસભાઈ મકવાણા ત્યાં આવીને કામ હોવાના બહાને સાથે લઈ જઈએ આંગણવાડી પાસે અગાઉ જમા બેઠાતા ત્યારે બોલાચાલી કરી હતી। તેની દાજ રાખીને છરી અને પાઇપ વડે ઈજા પહોંચાડી હોવાની 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવા પામી છે, જેને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરીને 5 આરોપીઓને ઝડપી લીધા હતા। ગાડીઓની ચોરી હું ફરિયાદ લેવા ફરિયાદ કરેલી છે, ગાડી પકડી